હર મહાદેવ, હેપી મહાશિવરાત્રી। એટલે મહાશિવરાત્રીનો વ્લોગ છે નાખવામાં થોડુંક લેટ થઈ ગયું છે। આપણે પહોંચી ગયા હતા મંદિરે ને મંદિરે પહોંચીને રોકડે દાદારે થોડીક નકચક કરી લીધી, વાતો કરી લીધી અને પછી આપણે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા હતા। મહાદેવ તો માંડ માંડ કરીને દેખાણા, કેટલાય બધા આડા આવતા હતા કેમ કે શિવરાત્રી હોય ને એટલે ભક્તો હે ને આમ શું કહેવાય લાઈનમાં લાગી જાય। મહાદેવના દર્શન દેવા આવે છે કે દર્શન કરવા આવે છે એ ખબર નથી પડતી। મહાદેવ તો મહાદેવ લાગતા હતા, મહાદેવ તો દેખાતા જ નહોતા, ખાલી બીલીપત્ર ને ફૂલ ને એવું જ દેખાતું હતું ને હું પરિક્રમા કરવા વહી ગઈ હતી અને મસ્ત મંજાનો ચાંદલો કરીને પણ મેં ત્રિપુંડ કર્યું હતું અને આવા તો લાગતા હતા એ મહાદેવ મસ્ત મજાના। જોવો જો આ મહારાજ કે મને વ્લોગમાં લઈ જાઓ, મેં લઈ લીધા। મહાદેવના દર્શન કરીને હું વહી ગઈ હતી રામાપીરના દર્શન કરવા। રામાપીરના દર્શન કરી લીધા અને વિડીયો લઈ લીધો। એક જ દિવસ ખાલી મંદિરે પબ્લિક હોય એટલે આમ તો આવા તહેવાર ઉપર ક્યારેક ક્યારેક પબ્લિક હોય પણ એ આવા ખાસ તહેવાર જ કે જ્યારે મંદિરે માણસો દેખાય। પણ હું તો અઠવાડિયામાં લગભગ 2 વાર તો ધક્કા ખાતી જ જઈશ ભગવાન પાસે, કેમ કે ભગવાનને માર વગર ન થલતું ને મને ભગવાન વગર ન થલતું। અને હું ડાઈ એટલી છું કે મંદિરે જાઉં તો ચપ્પલ પહેર્યા વગરની છે એટલે હું ઘાડા પગે હેલી જતી હતી ઘરે। મેં આવું તિલક કર્યું હતું તો મને તો બેન એમ કહેતી હતી તો ઓલી ફિલ્મમાં મંજુલિકા આવે ને એના જેવી લાગસ। અને ગોથા ખાતી ખાતી ઘરે પોગી ગઈ। એક વખત દર્શન થાય તો મજા જ ન આવે એટલે બીજી વખત દર્શન કરવા હાટુથી ભેગી બેણી લઈ ગઈ ને ભાંગ લેતી એવી ઘરે। મહાદેવની આરતી થતી હતી ને મજા આવી ગઈ, મનને શાંતિ મળી જાય કેમ કે આ એક જ દિવસ એવો હોય કે જેથી મને એમ થાય કે મને મહાદેવ દેખાય છે। પબ્લિક એક જ દિવસ જાજુ દેખાય, એક રામનવમી, એક ગોકુળ આઠમ અને એક મહાશિવરાત્રી, આ 3 દિવસ એટલે એક દિવસ જ કહેવાય। આ બસ આટલા દિવસ જ જો મંદિરે પબ્લિક દેખાય ને એક શ્રાવણ મહિનાનો સોમવાર કે ત્યારે જમવા બધાય પોગી જાય ને મારા ફૂઈ તો મને દેખાય છે ને તો મને તેમ થાય કે લાઈન વિડીયોમાં લઈ લો અને મેં ન લીધા હોય તો ફૂઈ મને મેસેજ કરીને કે તું વિડીયોમાં લઈ લે મને એમ, કેમ કે એ ફૂઈ છે મારા, આવવા તો જોઈએ ને। પબ્લિક બહુ જાજુ દેખાતું હતું બધાને તમને દેખાડી દીધા ને પછી હું નીચે ઉતરીને મેં કીધું હું ફૂઈ પાસે વહી જાઉં। ફૂઈ પાસે જઈને પછી મસ્ત મજાનો બધાનો વિડીયો લઈ લીધો। મંદિરના પગથિયા ચડીને ભાંગ લેવા પોગી ગઈ, ભાંગ તો બહુ જોરદાર બનાવી હતી, મેં તો આખી બેણી ભરાઈ લીધી મારી। પછી પાછા મહાદેવના દર્શન કરાવી દઉં તમને બધાને। મહાદેવનું છે ને શિવલિંગ નહોતું દેખાતું તે દિવસે કેમ કે તે દિવસે બધા ભક્તો બહુ આમ શું કહેવાય પ્રસન્ન થઈ જાય। મહાદેવ ઉપર ભક્તો પ્રસન્ન થાય છે, ભક્તો ઉપર મહાદેવ નથી પ્રસન્ન થતા। આ બધા છોકરા મારી જેમ ભાંગ લેવા જ આવ્યા હતા। મહાદેવ મને દર્શન નતા દેતા તો મેં મહાદેવને દર્શન દઈ દીધા ને હું મહાદેવને દર્શન દેવા પોગી ગઈ ને પપ્પા દીપમાળા કરતા હતા। દીપમાળા અને આરતી લઈને મનને શાંતિ મળી ગઈ ને મજા આવી ગઈ। ફરી શિવલિંગના દર્શન કરીને આપણા મિની વ્લોગને આપી દઈશું એન્ડ અને હવે મળીશું આપણા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી મહાદેવ મહાદેવ।